સાવધાન 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 ગુજરાતની અંદર આજે રાત્રે રીતસરનું આભ ફાટશે. પવનોની તીવ્રતાની સાથે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્યમાં ભયંકર મેઘતાંડવ થવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાત ઉપર રાત્રિ દરમિયાન 10 ઇંચ સુધીના વરસાદ અંગે અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે એક સાથે ત્રણ સાયક્લોનિક સિસ્ટમનું ભારે જોર. એક સિસ્ટમ અત્યારે અલ્હાબાદના આજુબાજુના વિસ્તારોમાં ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે, તો બીજી એક સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકેલી આ બીજા નંબરની સિસ્ટમ જોવા મળી રહી છે. અને ત્રીજા નંબરની ભયંકર વાળી સિસ્ટમ મુંબઈથી લઈને બેંગલવીના વિસ્તારમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે. આમ ત્રણ સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા સાતમ આઠમના તહેવાર જન્માષ્ટમી પહેલા ગુજરાતમાં મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળવાનું છે. વીજળીના ચમકારાની સાથે ગુજરાતની અંદર મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતા જોવા મળી શકે છે. પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાત ઉપર નદી નાળાઓ છલકાયેલા તેમજ મકાનો ડૂબેલા તેવા ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપર મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થયેલી જોવા મળી છે અને ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર સારા એવા વરસાદ લઈને આવી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે. સાથે સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને પણ ગુજરાતની અંદર મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી છે. આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી 28 તારીખ સુધીની અંદર જળબંબાકારથી લઈને તાબડતોડ અતિ ભયંકર વરસાદની આગાહી પણ ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત ઉપર મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે. સાથે સાથે અત્યારે સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન અતિ ભયંકરથી લઈને ભારે વરસાદનું અનુમાન યલો એલર્ટની સાથે અમુક વિસ્તારની અંદર ગુજરાત રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ પણ આજે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર ઠેર વિસ્તારની અંદર રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા જોવા મળી શકે છે. સાથે સાથે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનોની ઝડપ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં અત્યારે સૌથી વધારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 102 તાલુકાની અંદર ધોધમાર વરસાદ પડેલો જોવા મળ્યો છે. સૌથી વધુ અરવલ્લી જિલ્લાની અંદર જેમાં આજે રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં 4 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. ઠેર રસ્તા ઉપર પાણીનો માહોલ જોવા મળી ચૂક્યો છે. ગુજરાત રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર ચોમાસું ફરી એકવાર સક્રિય બનીને ગુજરાત ઉપર અત્યારે ફરી એકવાર ખતરનાક રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી રહી છે. સાથે મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો જે પગલે ગુજરાતની અંદર આજથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. સાથે નવી સિસ્ટમ પણ અત્યારે ઘાતક સ્વરૂપ ધારણ કરીને હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે. અલ્હાબાદ વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશરવાળી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે, તો બીજી બાજુ મુંબઈ બેંગલવીના વિસ્તારની અંદર પહોંચેલી ડિપ્રેશનવાળી સિસ્ટમ પણ અત્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ગુજરાત ઉપર ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી છે. આમ ગુજરાત રાજ્યની અંદર ઠેર જગ્યા ઉપર નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે 24 તારીખથી લઈને આગામી 28 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે ગુજરાત ઉપર મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. બંને સિસ્ટમો ગુજરાત તરફ ખૂબ જ ઝડપથી આગળ વધતી જોવા મળી છે, જેના કારણે આજે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર મેઘરાજા ગુજરાત પર અત્યારે તેમનું સંક્રમણ વધારતા જોવા મળી રહ્યા છે. સાથે પવનોની ઝડપોની સાથે ભયંકર તોફાન સાથે ગુજરાત રાજ્ય ઉપર આજે રાત્રિ દરમિયાન સારા એવા અને અમુક છૂટા છવાયેલા પંથકો પર અતિ ભારે વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ વરસવા અંગે મોટું અનુમાન દર્શાવવામાં
આવ્યું છે, જેમાં 26 તારીખથી લઈને 28 ઓગસ્ટની અંદર વચ્ચે આ વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાતની અંદર આ ફાટેલું હોય તેવી રીતે ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી 3 દિવસની અંદર 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. પરેશભાઈ ગોસ્વામીની આગાહી ઉપર મિત્રો જો આજે નજર કરીએ તો આજે રાત્રિ દરમિયાન અને આગામી 30 ઓગસ્ટ સુધીની અંદર ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે. સાથે 30 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર સાયક્લોનિક સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની અંદર ત્રાટકેલી જોવા મળી શકે છે. સાથે 30 ઓગસ્ટ સુધીમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ગુજરાતમાં મેઘરાજાનું અતિ ભયંકર જોર જોવા મળી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકરથી લઈને ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકની અંદર મેઘરાજા ફરી એકવાર કોપાયમાન બનીને ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી છે દર્શાવવામાં આવી છે. અત્યારે ગુજરાત ઉપર વાદળોના ઝુંડ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ ત્રાટકવા અંગે ગુજરાત પર પુષ્કળ દબાણ સક્રિય બનીને ભારે અસરો દર્શાવતી જોવા મળી રહ્યું છે. આ વરસાદની જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે ફરી એકવાર ઘોડાપુર આવવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાત નજીક અત્યારે મિત્રો સાયક્લોનિક સિસ્ટમની અસર પણ અત્યારે પટ્ટો પણ ઘેરાયેલો જોવા મળ્યો છે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે નવી સિસ્ટમનું વહન હવે ગુજરાત તરફ ગતિ કરતું હોય ને નવા સિસ્ટમના વહનને જોતા ગુજરાત ઉપર દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. ગુજરાતની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ મઘા નક્ષત્રની અંદર આ દબાણ છે તે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મઘા નક્ષત્રની હજુ પણ જન્માષ્ટમી પહેલા ભયંકર અને મેઘતાંડવ થવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે અલ્હાબાદ આજુબાજુના વિસ્તારમાં સૌથી વધારે દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે. હવે આ સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આજે ભારે મેઘખાંગા થતા હોય અને તેવી રીતે ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે એ અંગે પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમની ઉપર વિગતવાર મિત્રો માહિતી મેળવી તો ગુજરાત રાજ્યની અંદર ટોળાઈ રહ્યું છે એકવાર ફરી મેઘરાજાનું તાંડવ. સાથે મિત્રો આજે ગુજરાતની અંદર 27, 28, 29 તારીખ સુધીમાં ભયંકર વરસાદ અને જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી છે તે દર્શાવવામાં આવી છે, જેમાં પણ આજે મિત્રો ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની તે અત્યારે આગાહી રહેલી છે. સાથે અત્યારે રેડ એલર્ટનો મતલબ થાય કે છૂટાછવાયેલા સ્થળ પર અતિ ભારે વરસાદ અને વલસાડ જિલ્લાની અંદર આજે અત્યંત ભારે વરસાદ ખાબકતો જોવા મળશે. નદી નાળાઓ છલકાશે, ઘોડાપુર આવવા હોય તેવો માહોલ પણ આજે વલસાડ જિલ્લાની અંદર જોવા મળી શકે છે. તો બીજા નંબર ઉપર છૂટાછવાયેલા સ્થળ ઉપર ભારે વરસાદની અતિ ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજનો દિવસ છે તે ગુજરાત માટે અતિ ભારે સાબિત થઈ શકે છે. નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. સાથે આજે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓમાં તે આજે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે ભાવનગર, અમરેલી જિલ્લાની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ એક જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. તો 8 જિલ્લાઓની અંદર આજે ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. તો બાકીના જિલ્લાની અંદર છૂટાછવાયેલા સ્થળ ઉપર ભારે વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર મિત્રો યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. તો યલો એલર્ટની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ લાગુ વિસ્તારમાં પણ ફરી આજે રાત્રિ દરમિયાન સારા એવા વરસાદનું અનુમાન છે તે મિત્રો અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો મહેસાણા, સાબરકાંઠા વિસ્તારની અંદર, બનાસકાંઠા, પાટણ જિલ્લાઓની અંદર પણ હવાનું હળવું દબાણ જોવા મળી રહ્યું છે અને આગામી કલાકની અંદર ગુજરાત ઉપર આ વાવાઝોડું છે તે ત્રાટકેલું જોવા મળી શકે છે. મેઘરાજા ભારેથી અતિ ભારે સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની અંદર છે તે ટોટલ 20 જિલ્લાઓની અંદર મેઘરાજા પોતાની કહેર મચાવતા જોવા મળી શકે છે. ગુજરાત ઉપર આજે વીજળીના ચમકારાની સાથે ભારે આગાહી, ઠેર ઠેર પંથકોમાં અતિ ભારે વરસાદની આગાહી પણ અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો કચ્છ ઉપર પણ અત્યારે અરબ સાગરના પવનો ફૂંકાવાના કારણે અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે, જેમાં મિત્રો સાથે સાથે મોરબી, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. પરંતુ સૌથી વધારે વરસાદ આજે અત્યારે મિત્રો સુરત લાગુ વિસ્તારમાં પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે ઓરેન્જ એલર્ટ પણ અત્યારે દર્શાવવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર જિલ્લામાં પણ અત્યારે ઓરેન્જ એલર્ટ સાથે ભરૂચ, સુરત, નવસારી, ડાંગર, તાપી, નર્મદા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કે મિત્રો અત્યારે ગુજરાત ઉપર કોપાયમાન થયો છે આ મેઘરાજા અને ગુસ્સે પણ થયા છે અને અતિ ભારે વરસાદ પડવાનું લઈને અનુમાન પણ અત્યારે ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહ્યું છે. એક બાદ એક નવી સિસ્ટમો અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને ગુજરાતના વાતાવરણમાં અત્યારે
એક ચેન્જીસ થતા જોવા મળે છે અને ગુજરાત ઉપર ફરી એકવાર જોર વધતું જોવા મળ્યું છે. આજે ગુજરાતની અંદર ઘોર અંધકાર ફેલાતો જોવા મળ્યો છે. પાણી ભરેલા અત્યારે મિત્રો સમગ્ર વિસ્તારની અંદર પાણીનો માહોલ જોવા મળી શકે છે. ગુજરાત ઉપર મિત્રો આજે ફરી સારા એવા વરસાદની છે તે આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં અત્યારે ઘેરાવો મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે. વાદળોનો વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર અત્યારે જિલ્લાઓ પ્રમાણે વિગત મેળવીએ તો મિત્રો અત્યારે આવતીકાલ દરમિયાન પણ અત્યારે અનેક જિલ્લાઓની અંદર છે તે અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર વિસ્તારમાં ચેતવણી છે એ દર્શાવવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું ભયંકરથી લઈને અતિ ભારે રૌદ્ર સ્વરૂપ દર્શાવવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે વાદળોના ઘેરાવા ધોધમારથી લઈને અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જેવી નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. સાથોસાથ મિત્રો જો અત્યારે વધુ માહિતી મેળવવામાં આવે તો જેમાં ભાવનગર અમરેલી જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. બાકીના દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે આપવામાં આવ્યું છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગર જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે અમુક એવા જિલ્લાઓ છે જેમાં ભારે વરસાદ ખાબકવાને લઈને તેમના ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર આગામી 2 થી 3 કલાકની અંદર ગીર સોમનાથ, સાથોસાથ મિત્રો જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં, આણંદ, વડોદરા, ઉદયપુર જિલ્લાની અંદર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લાની અંદર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાની જિલ્લાઓની અંદર તમામ જે ગામડાઓ આવેલા છે ત્યાં પણ અત્યારે વાતાવરણમાં મોટા ચેન્જીસ થયા છે અને આજે રાત્રિ દરમિયાન સારા એવા વરસાદની આ સંપૂર્ણ વિસ્તારમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આજે મેઘરાજા છે તે ફરી એકવાર ક્રોપાયમાન થતા જોવા મળી શકે છે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. આ સંપૂર્ણ વિસ્તારમાં ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાત પર મેઘરાજા તોફાની બેટિંગ કરતા હોય તેવા જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર આજે ઠેર ઠેર વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ, અમુક વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે પોરબંદર જિલ્લાની અંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરની અંદર, સાથે ગુજરાતની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. મોરબી લાગુ વિસ્તારની અંદર, દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તાર છે. એટલે કે મિત્રો કહી શકાય કે અત્યારે ગુજરાતના જે સૌરાષ્ટ્ર કાંઠાના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, જે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો અત્યારે જે ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં તેમનો અત્યારે અસર જોવા મળી રહી છે અને આગામી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. પરંતુ અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગરમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં મોટું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતમાં ફરી એકવાર આજે ભયંકર વરસાદ અને વીજળીના ચમકારા સાથે વરસાદ જોવા મળી શકે છે. જેમ ગુજરાતની અંદર જન્માષ્ટમી આવતી જોવા મળી રહી છે તેમ હવે વાતાવરણની અંદર પણ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. કાલા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અતિ ભારેથી ભયંકર વરસાદનું અનુમાન પણ અત્યારે ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતના જે મધ્ય ગુજરાત લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર છે, જે નાગપુર લાગુ વિસ્તારમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો અને જે વાદળોના ઘેરાવા મજબૂત બન્યા છે, જેમના કારણે આજે રાત્રિ દરમિયાન ગુજરાતના છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદનું છે એ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો તમે અત્યારે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો જે રીતે અત્યારે વરસાદી સિસ્ટમનો મારો અત્યારે વધતો જોવા મળી રહ્યો છે તે રીતે અત્યારે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં એકાએક ચેન્જ